રાજકોટથી સમાચાર, જ્યાં ઉન્નતિ સ્કૂલમાં બોર્ડના પેપર ચેકિંગમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો। પેપર ચેકિંગ માટે પર્યાપ્ત સુવિધાના અભાવથી શિક્ષકોમાં રોષ છે। સંચાલકો અને સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષકો સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પાર્કિંગ અને આવશ્યક સાધનો પણ ઉપલબ્ધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો। વર્ગખંડમાં માત્ર 2 જ પંખા, 40-45 શિક્ષક માટે અપર્યાપ્ત વ્યવસ્થા હોવાનો આરોપ લાગ્યો છે। આ મામલે શિક્ષકોનું પણ કહેવું છે કે રજૂઆત કર્યા બાદ પણ સ્કૂલના સંચાલકો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી આવતો। એટલું જ નહીં, સ્કૂલના સંચાલકો શિક્ષકો સાથે ગેરવર્તણૂક કરતા હોવાના પણ આક્ષેપો છે। પેપર ચેકિંગ માટે કેન્દ્ર તપાસ્યા બાદ આપવા અહીં શિક્ષકોએ બોર્ડ સમક્ષ માંગ કરી। બંને બાજુથી સહયોગ મળે તો એ કામ થઈ શકે, પણ એ એકમાંથી બે નથી થતા કે ના ઈ ટાઈમ નહીં બદલે એટલે નહીં જ બદલે। અમારા જ રૂમના એક શિક્ષકને મેડિકલ રિપોર્ટ દેવો પડ્યો, 4 દિવસની અંદર જ એ ભાઈ બીમાર પડી ગયા છે। એની જવાબદારી સંસ્થા લેશે। બીજી વસ્તુ, બોર્ડને એક એ બી રજૂઆત કરવાની, આ લોકો એવું કહે છે કે અમે તો સેન્ટર, અમારે સવારે મોર્નિંગની અંદર સ્કૂલ ચાલુ હોય છે, તમે લોકો નથી આ વસ્તુ કરી શકતા, તો તમે સેન્ટર શું કામ લ્યો છો? ઓલ ગુજરાતની અંદર અમુક જગ્યાએ જે ટીએડીએ છે, કોઈને 700 મળે, કોઈને 240 મળે, તો આ શું કામ? કારણ કે કામ બધું એક સરખું જ થાય છે અને બધા શિક્ષકો એક સરખું જ કામ કરે છે। તો આપશ્રીના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે ભાઈ બધા શિક્ષકો જે છે, કોઓર્ડિનેટર, મોડરેટર કે પરીક્ષક, બધાને એક સરખું વેતન મળે તો નેક્સ્ટ યરથી જે શિક્ષક પેપર ચેકિંગ માટે આવે છે ને સાહેબ, ઉત્સાહથી આવી શકે। મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આપો છો તે વ્યવસ્થિત તપાસીને આપો। જો ટીચરો પાસે તમે નીતિ નિયમથી કામ કરાવવા માંગતા હોય તો સામે આપેલું સંચાલન કેન્દ્ર પણ નીતિ નિયમ વાળું હોવું જોઈએ। બીજા પ્રશ્ન એવા છે કે સરકારી ટીચર અને પ્રાઇવેટ ટીચરના જે પણ ભથ્થામાં અલગ અલગ વેરાયટી તમે આપો છો એ દુકાનોમાં હોય, સંસ્થાઓમાં ન હોય, એટલે એ વેરાયટી એક તો બંધ કરવાની જરૂર છે। અને જો વેરાયટી આપો છો તો કામે વેરાયટી પૂર્ણ